વાહિદ મસદ્દીન આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના 8 પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા 1,58 લાખ રૂપિયાના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો। ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો। પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રાંત અધિકારીની હાજરીમાં બુલડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરાયો। ભરૂચ ડિવિઝન હેઠળના કુલ 8 પોલીસ મથકો દ્વારા અલગ અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ₹1.58 કરોડના વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં કુલ 45,623 બોટલોનો સમાવેશ છે, જેના પર આજે રોલર ફેરવી દેવામાં આવ્યું। અંકલેશ્વર શહેરના મુખ્ય રસ્તાને ખોદી નાખ્યા બાદ હવે તેને બનાવવાની કામગીરી નહીં કરાતા ધૂળ ડામરનું સામ્રાજ્ય ઊભું થતા લોકોને મુશ્કેલી ઊભી થતા હવે પાલિકા દ્વારા રસ્તા પર પાણીનો છંટકાવ કરીને પોતાની નિષ્ફળ કામગીરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અંકલેશ્વરના પાલિકા સત્તાધીશો દ્વારા નગરના મુખ્ય માર્ગ ઉપર ખોદકામના કારણે ઉડતી ધૂળથી રાહત મળે તે માટે પાણીના છંટકાવ કરાતા તે કામગીરી ટીકાપાત્ર બની છે। અંકલેશ્વરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગના નવનિર્માણ માટેની ચાલી રહેલી ખોદકામની કામગીરી દિવાળી ટાણે શરૂ કરાઈ હોય વ્યાપક પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે, જે અંગે પાલિકાના સત્તાધીશો ઉપર માછલા ધોવાઈ રહ્યા છે। જો કે માર્ગ ઉપર વાહનોની અવરજવરના કારણે ઉડતી ધૂળથી રાહત મળે તે માટે પાલિકા દ્વારા માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। એક તરફ દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંદાજે ₹5.25 ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર મુખ્ય માર્ગને ઠેર ઠેર ખોદી કાઢવામાં આવ્યો છે, જેના કારણે સતત વાહનોની અવરજવરના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ધૂળિયારો માર્ગ બની રહેતા વાહન ચાલકો રાહદારીઓને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોનું કહેવું હતું કે દિવાળીના કારણે ખરીદી માટે લોકોની અવરજવર વધવાની હતી, ત્યારે રોડના ખોદકામની કામગીરી દિવાળી બાદ કેમ ના કરાઈ? હવે ધૂળ ઉડે છે ત્યારે પાણીનો છંટકાવ કરવો કેટલા અંશે યોગ્ય ગણાય? ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગરડા ગામની મસ્જિદ નજીક રહેતા ગાંજાનો વેપાર કરતા 4 લોકોને એસઓજી પોલીસે ઝડપી લીધા હતા। ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે। ભરૂચ એસઓજીની ટીમે વાગરા તાલુકાના ગલેન્ડા ગામે દરોડો પાડી 1.90 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, સાથે 4 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે। દરોડા દરમિયાન રતનપુરી, ચંદનપુરી ગોસ્વામી, યુનુસ ચંદ્રસંગ, અનારસંગ ખાન નામના ઇસમો રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા ઝડપાયા હતા। પોલીસે ગાંજાનો જથ્થો 1.90 કિલોગ્રામ કિંમત ₹10,900, મોબાઈલ ફોન 2 કિંમત ₹10,500 અને ગાંજો ભરવાની થેલીઓ સહિત કુલ ₹21,400 મુદ્દામાલ જપ્ત કર્યા છે। આગળની કાર્યવાહી શરૂ કરી છે। અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલ નજીક ફૂડ ડિલિવરી બોયની બાઇક લપસી જતા પડતા પાછળથી આવતા ટેમ્પો સાથે અથડાતા ડિલિવરી બોયનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું। અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ નજીક એક દુર્ઘટનામાં ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત થયું। મળતી માહિતી મુજબ સારંગપુર ગામના 25 વર્ષીય રાજેન્દ્ર રાઠોડ ફૂડ ડિલિવરીનું કામ કરી પરત જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા પર પશુ આવી જતા તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી। બાઇક પરથી પટકાયા બાદ પાછળથી આવી રહેલા આઈસા ટેમ્પો સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં રાજેન્દ્ર રાઠોડને ગંભીર ઇજા પહોંચી અને ઘટના સ્થળે તેનું મોત થયું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો અને વધુ તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર નગરપાલિકાની આજે શાસનના અંતિમ જનરલ મીટિંગ યોજાઈ હતી, માત્ર 2 જ વિપક્ષના સભ્યો હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાની વર્તમાન 2.5 વર્ષની અંતિમ ક્વાર્ટરલી બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના જરૂરી સાધન સામગ્રીની ખરીદી ઉપરાંત અન્ય વિકાસના કામોને બહાલી આપવામાં આવી। ઉપસ્થિત માત્ર 2 વિપક્ષી સદસ્યોએ અનેક મુદ્દે શાસક પક્ષને બાનમાં લેવાના પ્રયત્નો આદર્યા, જો કે બહુમતીના જોરે શાસક પક્ષે તમામ 40 જેટલા એજન્ડાઓના કામોને મંજૂર કરાવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને અંતિમ બોર્ડ મીટિંગ યોજવામાં આવી હતી। 0 વર્ષ દરમિયાન જ વિપક્ષી સદસ્ય રફીક ઝઘડિયાવાળાએ હાલમાં નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગની મંથર ગતિએ ચાલતી કામગીરી તેમજ દિવાળીના પર્વ અગાઉ થતી કામગીરીની આકરી ટીકા પણ કરી હતી। કામગીરીની ગુણવત્તા બાબતે પ્રશ્નાર્થો ખડા કર્યા હતા, તો વધુમાં શાસક પક્ષ દ્વારા વિવિધ પાલિકાના વિભાગો માટે વધારાના સાધનોની ખરીદી તેમજ મરામત માટેના ખર્ચ અંગે નારાજગી વ્યક્ત કરી વિરોધ વ્યક્ત કર્યો હતો, તેમજ તે વધુ પડતો અને દેખીતો ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો કરતા શાસક પક્ષના સભ્યો સાથે બોલાચાલી થઈ હતી। ઉલ્લેખનીય છે કે શાસક પક્ષ દ્વારા સરકાર દ્વારા આવેલી ₹10 કરોડ ઉપરાંતની વિશેષ ગ્રાન્ટમાંથી રોડ સાઇડ ઉપર પેવર બ્લોક સહિત ઘનિષ્ઠ વૃક્ષારોપણના વિકાસના કામ અંગે નગરની અસ્મિતામાં વધારો થશે તેવો દાવો રજૂ કર્યો હતો। 1.5 થી 2 કિલોમીટરના મુખ્ય માર્ગમાં 3000 જેટલા વૃક્ષો કેવી રીતે વાવી શકાશે? આમાં બોર્ડ મીટિંગ દરમિયાન અનેક તબક્કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મીઠી નોકઝોક જોવા મળી હતી। આજરોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી। આમાં એજન્ડા પર 40 કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। એમાં વાર્ષિક ભાવોના કામ હતા। એક કામ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામકરણ કરવાનું છે. એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન બાગનું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે. આજરોજની બોર્ડમાં 1 થી લઈને 40 કામો હતા, જેની અંદર ઝીરો હવર્સની અંદર અમે ગામના કેટલાક પ્રશ્નોની ચર્ચા ધરી હતી અને એની અંદર સૌથી મોટું અને મહત્ત્વનું હતું કે આ ગામના મેઇન રસ્તાનું ઓએનજીસીથી લઈને કે ભરૂચી નાકા એશિયાડ નગર સુધીનો જે રસ્તો છે 5.5 કરોડની આસપાસનો, હવે એ રસ્તામાં જ્યારે તમે દિવાળીએ કામ કરવાના હતા કે દિવાળી પછી કામ કરવાના હતા તો પ્રજાને આપદા પાડવાની કોઈ જરૂર ખરી? તમે એટલો મોટો ખર્ચો કરો તો થોડા થીગડા માર લેતે ભાઈ, 50,000 લાખ રૂપિયાના થીગડા માર દેતે. અને એને આ લોકો બહુમતીના જોરે અમારી વાતો કંઈ સાંભળતા જ નથી. ગામ લોકો જોવું જોઈએ, કેમ કે ગામના કેટલાક લોકોને આજે બી કેટલાકને શ્વાસ છે પ્લસ બીજી બીમારીઓ છે અને આની અંદરથી એકલી ધૂળની ડમરીઓ ઉડે જ, બીજું શું ઉડે, અને એનાથી લોકોને નુકસાન થાય. અને એ અમારે જે રજૂઆત કરવાની અમારી ફરજ હતી, અમે રજૂઆત કરી. શાસક પક્ષોને બહુમતીને માર એટલો બધો ચડેલો છે કે કોઈની વાત સાંભળવા તૈયાર નથી અને આડેધડ ખર્ચા કરવા માટે એ લોકો લાગેલા છે. બસ બોર્ડ પતી ગયું, બધા કામો મંજૂર કરી અને એડવાન્સમાં મને તો એવું લાગે કે એડવાન્સમાં પર્સન્ટેજ લઈ લેશે કંઈ નથી કોઈ, એવી આશંકા છે. અંકલેશ્વર હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધી 5 કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. માહિતી મુજબ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધી આશરે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા નજરે પડી રહ્યા હતા. તહેવારોની રજાઓના કારણે વતન જતા અનેક વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાઈ જતા ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. સ્થાનિક વાહન ચાલકો તથા મુસાફરોની માંગ છે કે તંત્ર દ્વારા આ સ્થળે ટ્રાફિક જામનું કાયમી નિવારણ લાવવા માટે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે, જેથી દર તહેવાર દરમિયાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી શકે. જો કે હાઈવે ઓથોરિટીએ આમલાખાડી બ્રિજને સમાંતર નવા બ્રિજના નિર્માણ માટે પિલ્લર ઉભા કરી દીધા છે, પરંતુ ટ્રાફિકના ભારણની પરિસ્થિતિને જોતા કામગીરી અત્યંત મંથર ગતિએ જોવા મળી રહી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766.
ભરૂચમાં વામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મચક્ર પરિવર્તન દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. 14 ઓક્ટોબર 1956 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુર દીક્ષાભૂમિ પર બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને 22 પ્રતિજ્ઞા આપી હતી. તે માટે 14 ઓક્ટોબરના દિવસને ધર્મચક્ર પરિવર્તન દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ત્યારે ભરૂચમાં વામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીણબત્તી પ્રજ્વલિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. સાથે જ પ્રતિજ્ઞા લેવામાં આવી. આ કાર્યક્રમમાં વામસેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તેમજ હોદ્દેદારો પણ જોડાયા હતા. મોહનભાઈ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ. આજ 14મી ઓક્ટોબરના દિવસે 1956ના રોજ બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ પરિવર્તિત કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલ તે દિવસને ધર્મ પરિવર્તન દિવસ તરીકે ઉજવીએ છીએ. અને તે નિમિત્તે વામસેફ, ઇન્સાફ, બીએમજી અને શહેરના અલગ અલગ સંગઠનો દ્વારા આજ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આપણે મીણબત્તી દ્વારા સંકલ્પ લીધો અને આપણે ભારતનું જે સંવિધાન છે એની પ્રસ્તાવિકાનું વાંચન કર્યું. આજ રોજ ભારત દેશમાં આપણે જોઈએ છીએ કે ભારત દેશમાં આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ પર જૂતા ફેંકીને એક સંદેશો પાઠવ્યો છે અને એક ડર પેદા કરવાનો ભાવ પેદા કર્યો છે. આ ઉપરાંત હરિયાણાના ADGP પૂરનકુમાર એમની સાથે ટ્રોલ કરી એમને આત્મહત્યા કરવા સુધી પ્રેરિત કરી અને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા અને એમની આત્મહત્યા થઈ. આ એક જાતિવાદી માનસિકતા ધરાવતા મનુવાદીઓનું કૃત્ય છે અને એમાં ખુલ્લેઆમ આજે લોકો ટ્રોલ કરી રહ્યા છે. અને એમના મિસિસ પોતે સિનિયર IAS છે, એમના ભાઈઓ પણ એમાં છે, MLA છે, છતાં પણ આટલો ટ્રોલ થઈ રહ્યો છે. તો સામાજિક જનતામાં આ લોકો ડર પેદા કરવા માગે છે અને સંદેશો આપવા માગે છે કે અમે મનુવાદી વ્યવસ્થાને ફરી લાગુ કરવા તૈયાર થઈ રહ્યા છીએ. તો આપણા સમાજે, બહુજન સમાજે આજના નિમિત્તે એક પ્રણ લેવો જોઈએ કે આપણે ભારત દેશના બંધારણને અકબંધ રાખવા માટે અને બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞાઓ આપેલી છે એનું પાલન કરી આપણે સૌ એકમેક થઈ અને બાબા સાહેબના 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ અને આ દેશમાં જે ભારત રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ જઈ રહ્યા છે એમને અટકાવીને આપણે હિન્દુ રાષ્ટ્રને અટકાવી ભારત રાષ્ટ્ર એટલે આપણે સંવિધાનનું રાષ્ટ્ર બનાવીએ એવી આ તબક્કે હું સૌને અપીલ કરું છું. જય ભીમ, જય ભારત. અંકલેશ્વરના નવા દીવા ગામ ખાતેથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયા હતા. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર તાલુકાના નવાદેવા ગામે રેડ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, જ્યારે 2 આરોપી ફરાર જાહેર કર્યા હતા. પોલીસે કુલ ₹17,500નો દારૂનો જથ્થો જપ્ત કર્યો. મળતી માહિતી મુજબ LCB પોલીસની ટીમ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન ફરજ પર હતી, ત્યારે બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે નવાદેવા ગામે રવિદર્શન સોસાયટી પાસે કિશન મનાભાઈ વસાવા નામનો વ્યક્તિ પોતાના માણસ મારફતે દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરતા એક વ્યક્તિ સ્થળેથી ઝડપાયો, જેની ઓળખ વિજય મેલા વસાવા તરીકે થઈ. જપ્તી દરમિયાન પોલીસે તેની પાસેના જ્યુપિટર સ્કૂટરમાંથી દારૂના પાઉચ નંગ 23 કિંમત ₹5,750, બિયરના ટી નંગ 47 કિંમત ₹11,750 મળી કુલ ₹17,500નો દારૂ કબજે કર્યો. વધુ તપાસ ચાલુ કરી છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ દ્વારા મહિલા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ દ્વારા JN પીટીટ લાઇબ્રેરી ખાતે મહિલા કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ સુરક્ષા સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ ઉઠાવ્યો હતો. ભરૂચ પોલીસ સુરક્ષા સોસાયટી દ્વારા મહિલા સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન પૂરું પાડવા એક સેમિનાર અંકલેશ્વરની JN પીટીટ લાઇબ્રેરી ખાતે યોજાયો, જેમાં અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકના PI PJ ચાવડા તેમજ મહિલા સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન મહિલા સંબંધિત કાયદાઓ અને પોલીસની ભૂમિકા સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી તકેદારી તેમજ જરૂરી સહાયતા અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેક્ટર NR ધાંધલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવતા જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે. ભરૂચ જિલ્લામાં ફરીથી આપણે જે પૂર્વ જે સ્થિતિ હતી
ત્યાં સુધી પહોંચીશું અને ચાલુ વર્ષે નક્કી કરેલા નવા વિકાસના જે કામો છે એને પણ જોડીને ભરૂચ જિલ્લાને ગુજરાતના વિકસિત જિલ્લાઓમાં અગ્રેસર રીતે આગળ લઈ જવામાં આપણે સફળ થઈશું. કાર્યક્રમ વિકાસ સપ્તાહનું હેતુ છે નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી જ્યારે 7 ઓક્ટોબર 2001ના દિવસે આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી આ 7 ઓક્ટોબર 2025 એમને 24 વર્ષ પૂર્ણ થયા છે. કોઈ એક વ્યક્તિ પોતાના 50 વર્ષના જીવનમાં એક પણ ચૂંટણી ન લડ્યા હોય, મહત્તમ સમય સામાજિક કામોમાં કાઢ્યો હોય, રાજનીતિમાં પણ માત્ર સંગઠનના કામમાં જેને સમય વિતાવ્યો હોય અને પછી એકદમ દિલ્હીથી એને આવીને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લે, કોઈ પણ પ્રકારના વૈભવી અનુભવ વિના અને પછી 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહીને એવી રીતે ગુજરાતને આપણા રાજ્યને સંભાળીને જેને કારણે દેશના બધા રાજ્યો ગુજરાત મોડલની નકલ કરે, ગુજરાતના વિકાસને જોવા માટે જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિ મંડળ આપણા રાજ્યમાં આવે, એવી અદ્ભુત કામગીરી તે સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કરી. જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે યોજાયો. વિકાસ સપ્તાહ 24 વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025 તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જંબુસર તાલુકામાં અલગ અલગ યોજના હેઠળ 898 લાભાર્થીઓને 3,35,84,000ની સહાય રકમ આપવામાં આવી તથા જંબુસર તાલુકાના 41,687 લાભાર્થીઓને પીએમ કિસાન યોજના અંતર્ગત 8,33,00,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવી હતી. જંબુસર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મામલતદાર જંબુસર એનએસ વસાવા, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, કિસાન મોરચા મિલેન્દ્રસિંહ રાઠોડ, બળવંતસિંહ પધિયાર, તજજ્ઞ વૈજ્ઞાનિકો કુલદીપસિંહ રણા, દેવેન્દ્રભાઈ પટેલ, રાકેશભાઈ ધંધોકિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ દ્વારા કરાયું, જેમાં સરકારે ઉદાર નીતિ જાહેર કરી તમામ ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે, વીમા અકસ્માત યોજના, બાગાયતી ખેતી, કૃષિ પ્રગતિ એપ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે સરકાર ધરતીપુત્રો માટે વિકાસ કાર્યો કરે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાભોની વાત કરી, ઓછા ખર્ચે ઓછા પાણીએ બમણો પાક કઈ રીતે મેળવી શકાય તે અંગે વૈજ્ઞાનિકો દ્વારા જણાવેલ પાકો કરવા અને દરેક વ્યક્તિએ પોઝિટિવ વિચાર કરવા જણાવ્યું હતું. આજના સમયમાં નવી ટેકનોલોજી સાથે સ્કૂલો બની રહી છે, શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આવનાર વર્ષે દરેક માટે સારું જાય તેવી પ્રાર્થના કરી હતી. સદર કાર્યક્રમની આભાર વિધિ વિસ્તરણ અધિકારી ખેતી શાખા હર્ષિત દયાલ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે બીટીએમ જંબુસર આત્મા પ્રોજેક્ટ રંગુશી મકવાણા, ગ્રામ સેવક જીતેશભાઈ રાઠવા તથા ખેતીવાડી શાખા કર્મચારી ગણ, તાલુકાના ધરતીપુત્રો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જંબુસર તાલુકાનો સ્વામિનારાયણ મંદિર બીએપીએસ ખાતે કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં અનેક લાભાર્થીઓને સરકાર દ્વારા જુદા જુદા વિભાગોમાંથી રાહત આપી અને ચેક વિતરણ કરવામાં આવ્યું. અને આ ઉત્સવની અંદર ખૂબ સારી રીતે આજુબાજુના વિસ્તારોએ દરેક ખેડૂતોએ લાભ લીધો અને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા તજજ્ઞોએ પણ ખેડૂત કેવી રીતે બમણો પાક મેળવી શકે એવા તમામ પ્રકારના વિષયો પર એમને જ્ઞાન આપવામાં આવ્યું, એમને સલાહ સૂચન આપવામાં આવ્યા. અને મોદી સાહેબે જે 24 વર્ષનું એમનું જે શાસન અને એમના શાસન દરમિયાન કૃષિ વિભાગની અંદર આવેલી જે ક્રાંતિ અને એ ક્રાંતિ દ્વારા આજે ખેડૂતોની અંદર ખુશાલી જ્યારે થઈ રહી છે, ત્યારે આજના દિવસે હું તમામ ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારું વર્ષ, નૂતન વર્ષ એમના માટે ખૂબ સારું રહે અને મોદી સાહેબનો જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, એ પણ આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીએ. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. વાગરા તાલુકાના ડહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાલિયા તાલુકાના દહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વાલિયા તાલુકામાં વિકાસ રથ પ્રવેશ કરતા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે વાલિયા તાલુકાના દહેલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ કાર્યક્રમ યોજાયો, જે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિકાસ રથમાં ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી. આ કાર્યક્રમમાં તાલુકાના પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય અલ્પેશ વસાવા, પૂર્વ ઉપપ્રમુખ ધર્મસિંહ વસાવા, તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર જિગ્નેશ કામદાર, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વાલિયા તાલુકાના ડેલી મુકામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં રાત્રિના મુકામે ડેલીના ગ્રામજનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે અમને દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે જે વિકાસની ગાથા એમને ચલાવી હતી, એ ગાથા અવિરત રીતે ચાલતી રહે અને છેવાડાનો માનવી જે છે એ દરેક યોજનાઓનો લાભ લે એમનું એક સૂચન હતું. એટલા માટે આજે ડેલી મુકામે એક વિકાસ ગાથાની એક કાર્યક્રમ કરવામાં આવ્યો. એને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને કઈ રીતના સરકાર કઈ રીતના કામગીરી કરી રહી છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે અમદીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.